જો મસ્ત રેડી કરી નાખી છે થાળી. તહેવાર થઈ જાય પછી બેસી આવી. તો જો ફેમિલી 11 વાગી ગયા છે 4 ને મમ્મી ભૂલે છે ઠેલો. હા ખેલો ભરું છું. અરે અમારે દેહમાં જવાનું છે તાત્કાલિક. કેવા બે ખાય છે જો ગરમા ગરમ પાવભાજીની મોજ માણે છે સાજુ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો ને અમારા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો નાઈને મસ્ત રેડી થઈ ગઈ છું. હજી તૈયાર થવાનું બાકી છે, પણ પહેલાં હું થાળી તૈયાર કરું છું. કેમ કે શીતળાઈમાં જવાનું છે કુલેર ઝારવા. તો કુલેર બનાવી, નાગલા બનાવ્યા, પણ હજી અધૂરું કામ છે. જો બતાવો, કુલેર બનાવી નાખી છે, ઘી ગોળ નાખી મસ્ત. આ છે વાઈટું, આમાં જે દિવેલ પૂરવાનું બાકી છે. પછી કંકુ છે. આ અમારા ઘેરે તો ન હોય, પણ બાજુવાળી ત્યાંથી માંગી આવીશું. તો આ કંકુ છે અને આ સુંદડી છે. આ તો મેં કાલ બતાવી હતી. અને નાગલા છે અને આ તે સુંદડી છે. આવું મારા મમ્મી બનાવતા કે નહીં, એટલે મને આવડે. તો જો આ બે સુંદડી આવી બનાવી છે, રૂની કુલેરવાળી થઈ ગઈ. તો જો બે સુંદડી બનાવી, નાગલા બનાવ્યા, પણ હજી આમાં તે કંકુ લગાવવાનું બાકી છે. તો હજી મારે થાળી અધૂરી તૈયાર થઈ છે અને અધૂરી બાકી છે. તો હાલો ફટાફટ પહેલાં હું થાળી રેડી કરી નાખું અને પછી હું રેડી થઈ જાઉં અને પછી કુલેર ઝારી આવી શીતળાઈમાં. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું અને મારી થાળી પણ રેડી થઈ ગઈ છે. જો મસ્ત રેડી કરી નાખી છે થાળી. અને હજી નાળિયેર લેવાનું છે, નીચે જઈને નાળિયેર લેતા જઈશું. તો હાલો હવે કુલેર ઝારી આવી. પૂના મેં ન આવ્યો. હા મને અહીંયા આવ્યા હતા નાની ઘરે, તો મને કે હું આવીશ રોજ ને એક દી તમારે આવું આમ હારા તો હો જાતા કઈ હવે તહેવાર થઈ જાય પછી બેસી આવી. ખબર નહીં મેં તો લઈ ગયા. વરસાદ આવો હજી તમે સારી ગયા ને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો. જો વાદળા કેમ. જો મંદિરેથી લઈ આવ્યા છે અને વરસાદ પણ અમને આવી ગયો હતો મંદિરે. વરસાદ અત્યારે પણ શરૂ જ છે, ઝીણો ઝીણો. અને હાલો હવે સુલાનું પૂજન કરી દઈએ. હા, ઘરે આવી અને સુલાની પૂજા કરવાની. હા, આવું મારા મમ્મી કરતા. હું પણ દર હાઈતમ અમે કરું જ છું. મોટી હાઈતમ આવે ને નાની હાઈતમ નથી પાળતા, મોટી હાઈતમ આવે ને પાળું છું. અને જો નાગલો ને સુંદડી અહીંયા ચડાવી દીધા છે. કુલેર અમે આવ્યા ને તો રસ્તામાં વેચતા આવ્યા છે અને હવે મારે શાકવાની હજી બાકી છે, તો હું શાકતી દઉં. તમારે કોઈ ખાવી છે કુલેર તો આવી જાઓ. મસ્ત મીઠી બેની છે. હા, જો મેં છે ને કંકુથી લાલ લાલ કરી નાખ્યા છે. મહેંદી લેવાનો કાંઈ ટાઈમ હતો નહીં, તો મેં કંકુથી કરી નાખ્યું છે. મને આ બહુ ગમે, બહુ ગમે. આ ડિઝાઇન તો મારી ફેવરેટ છે. હું પહેલાં છે ને
મહેંદી દેતી ને તો આવું દોરતી આવું અને આમ જ બનાવતી. તો કેવું લાગ્યું જો મને બહુ ગમે હો. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 વાગી ગયા છે અને વરસાદ પણ સારો આવે છે. ઝીણો ઝીણો સવારનો શરૂ જ હતો 10 વાગ્યાનો અને અત્યારે સારો આવે છે. પાણી વહેતા કરી નાખ્યા છે શેરીમાં મસ્ત મસ્ત આવે છે અને ટાઢું વાતાવરણ થઈ ગયું છે. અને અમારે એક છે ને વસ્તુ ઉગી છે અહીંયા અમે વાવી નથી પણ ઉગી છે. શું હોય ને એ તમે વર્તી જાય. હાલો બતાવો. જુઓ આ ઝાડ હેનું છે એ કોઈને ખબર હોય ને તો કહી દેજો. નકર મને તો ખબર જ છે હેનું છે એ. તો તમે કોમેન્ટ કરજો જો વર્તી ગયા હોય ને તો ઉભે તમને પાન બતાવું. જુઓ આ રીતના પાન છે. કાંક કયું ઝાડ છે ને એ બધા કહી દેજો. અમને તો ખબર છે અમે વાવ્યું નથી પણ ઉગી છે. સાજીદ જો આવી ગયા છે ઘેરે અને લવબોટની સેવા કરતા હતા. એને દાણા પાણી દીધા અને હવે જો એક અમારું આ છે ને બજરી તોતું એની સાસ બહુ મોટી થઈ ગઈ છે. કા સાજી બતાવો તો એ થોડીક કાપી નાખી છે સાજી છે ને બહુ મોટી હતી એને ગળે ખૂતી જતી હતી. જો આ એ ગળે કેવો ખાડો પડી ગયો. જો એને ગળે છે ને ખાડો પડી ગયો તો જો જીભ નો આવી જાય. જીભ બહાર કાઢે છે. જીભ નો આવી જાય. તો 12:30 વાગી ગયા છે અને અમે ખાવા બેસી ગયા છે. સાજીદે તો ખાઈ લીધું છે. એને ભૂખ લાગી હતી. મારે મશીન શરૂ હતું એટલે મારે થોડી ખાડી રહી જતી હતી અધૂરી તો મેં કીધું હું પૂરી કરી નાખું. તો સાજીદે ખાઈ લીધું ને હું આર્યન ખાવા બેઠા છે. જો આર્યન શું ખાય છે? કુલેર ખાઈશ. કારું મજા આવે ભાઈ? મજા આવે ને? જો એને આ કુલેર બહુ ભાવે છે. અને હાલો તીખા ઢેબરા અને દહીં એવું ખાવાનું છે. સાજીદે ખીર ખાધી હતી. આ દહીં છે એટલું મેં રાખ્યું હતું. બધું નહોતું વઘાર્યું. તો હાલો મસ્ત મસ્ત દહીં અને તીખી પૂરી ખાઈ લેવું. ખાવા બેઠા ને તો અમારા બાજુવાળા ત્યાંથી ફ્રૂટ સલાડ આવ્યો મસ્ત મસ્ત. હાલો ખાવો છે અમે ખાઈ લઈએ. તો જો ફેમિલી 11 વાગી ગયા છે 4 ને મમ્મી ભૂલે છે ઠેલો. હા ખેલો ભરું છું. અરે અમારે શહેરમાં જવાનું છે તાત્કાલિક અર્જન્ટ જવાનું છું છે. અચાનક અમારે દેહમાં જવાનું છું છે. તો 2-3 જોડી લુગડા નાખ્યા છે. ઝાઝા નથી નાખ્યા અને જો ટિફિન બોતલ રેડી કર્યું છે. કેમ ખબર આ સાયતમ છે તો મારે કાઢું ખાવાનું હોય ને. તો જો મારા પપ્પા પણ આવી ગયા છે. તો અમે બે ગયા છે રિક્ષામાં અને અમારે જવાનું છે શામધામ. હા અમારે કેટલા ટાઈમમાં બેસવાનું હોય ને એટલે અમારે ગમે પાર્કિંગ જ જવું પડે. અહીંયા ન આવે શામધામ અમારે આવવાનું હતું પણ સ્વામિનારાયણ પાર્કિંગ છે ને ત્યાં આવવાનું હતું. અમે આવે પૂગી તો ગયા છે અને જો બસો એ ઘણી ઊભી છે અને અંદર પાર્કિંગમાંય ઘણી છે પણ અમારી બસ હજી આવી નથી એટલે અમારે અહીંયા રાઈટે ઊભું રહેવું પડશે. હા બસ આવે ને પછી પૂરું કરતા દેહમાં પૂગી જાય. સ્વામિનારાયણ પાર્કિંગ હું ખાલી એમનો શૂટ લઉં છું. આર્યનને તો જો તરસ હોત લાગી એને હાટું મારે સ્પેશિયલ બોટલ લેવો પડે. આને શું હોય માવા ખાવાના હોય. તો ફેમિલી વાગી ગયા છે અત્યારે રાતના 10:30 અને હોટલ આવી છે. વોલ્ટ કર્યો છે અને હોટલનું નામ છે જો હોટલ માયા. જો અમારા આર્યનને આવડે. આજ તો આર્યન જાગે છે. કારું ના કરી હોય જ ગયો હોય. કાંઈ ને અમે ત્યાંથી 5 વાગે અમે શામધામેથી બેસી ગયા હતા બસે પણ બસમાં બેઠા નહીં ભેગા તો અમે સુઈ જ ગયા હતા. બસ જાય હોટલ આવીને હા અમે 9 વાગે બધા થઈ ગયા. તો હવે વોલ્ટ કર્યો છે અને સાજીદે તો પાવભાજી ઓર્ડર કરી છે કેમ કે મારે ખાવાની નથી. આજ ટાઢી આઈટમ હતી તો મારે 12 વાગ્યા પહેલાં ખવાય નહીં ગરમ વસ્તુ. તો સાજીદ જો ખાય છે. સાજીદ
તારે તો રજા છે હા આવો અને આર્યનને ખાવો છે પફ તાર પફ સોડા આર્યનને સોડા ને પફ ખાવા છે ઓલી તમે નથી લીધી ઓલી વખતે એ જોઈ રહ્યો હાલો આર્યન હાટું પફ કેવા બે ખાય છે જો ગરમા ગરમ પાવભાજીની મોજ માણે છે સાજુ આર્યન ગરમ છે ને ખાઈ લે બીજો ઓલ ખાય તો વારો 12 વાગ્યા પછી તો ખવાય હેલો ફેમિલી તો આપણે જો ખાઈ લીધું છે આર્યને પપ ખાઈ લીધો ને અનુને જો કાંઈ નથી કે ખાવાનું તે ટાઢી સોડા હા